સમાચાર દાહોદથી કે જ્યાં લીમખેડામાં તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ સામેની દાદાગીરીનો આરોપ લાગ્યો છે। જેતપુર ગામે ભાજપના નેતા ચિરાગ શાહની શાળા સામે ગંભીર આરોપો લાગ્યા છે। ધોરણ 10ની વિદ્યાર્થીનીનું પરિણામ ખોટી રીતે રોકી રાખવાનો આક્ષેપ લાગ્યો છે। ફીના વિવાદમાં વિદ્યાર્થીની પરિણામ રોકી રાખવાનો વાલીનો દાવો છે। ફી ભર્યા બાદ પણ પરિણામ ન આપતા હોવાનો વાલીનો આરોપ। રેગ્યુલર ફી ભરેલ છે। અત્યારે મારી છોકરીનું રિઝલ્ટ આવે 1 મહિનો થયો છે। મેં એને આણંદ ભણવા માટે મૂકવા માટે એલસી લેવા ગયો ત્યારે ટ્રાન્સપોર્ટ સુવિધા અન્ય બધી ફીઓ કરી અને મારી પાસે 92,000 માંગે છે। અને બીજું એવું કહેવામાં આવે છે, ધાર ધમકી એવી આપે છે કે અમારી પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારી સરકાર છે, અમે ધારીએ કરી શકીએ અને તમારાથી થાય તોડી લેજો, બાકી અમે 92,000 તમે ના ભરો ત્યાં સુધી તમને એલસી આપવામાં આવશે નહીં। તો વિદ્યાર્થીનું જે રિઝલ્ટ છે તે શા માટે રોકી દેવામાં આવ્યું છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ઘટના છે દાહોદની। લીમખેડામાં તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ સામે દાદાગીરીનો આક્ષેપ લાગ્યો છે। જેતપુર ગામે ભાજપના નેતા ચિરાગ શાહની શાળા સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, કારણ કે 10મા ધોરણની વિદ્યાર્થીનીનું પરિણામ ખોટી રીતે રોકી રાખ્યું છે અને ફીના વિવાદમાં વિદ્યાર્થીનીનું પરિણામ રોકી રાખવાનો વાલીએ દાવો પણ કર્યો છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હરીન જોડાયા છે। હરીન, જણાવશો, લીમખેડામાં તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે, શું હતી આ સમગ્ર ઘટના? જે ચોક્કસ શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના લીમખેડાના જેતપુર દુ ગામે બની છે। લીમખેડાની જે તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે ત્યાં બાજુ જે ધોરણ 10ની વિદ્યાર્થીની છે કૃપાલી ભરવાડનું પરિણામ શાળા સંચાલકોએ રોકી રાખ્યું છે। ધોરણ 10માં વિદ્યાર્થીનીએ 3જા નંબરે માર્ક્સ મેળવ્યા હતા। ઉચ્ચ જે પર્સન્ટેજ છે તે તેના આવ્યા હતા, પરંતુ ત્યારબાદ એલસી શાળા સંચાલકો દ્વારા આપવામાં આવતું નથી, કારણ કે તે લોકોનું એવું કહેવું છે કે ફી ભરી નથી, જેના કારણે તમને આપવામાં આવશે નહીં એલસી, જેના કારણે વિદ્યાર્થીઓનું વર્ષ બગડ્યું છે। અને હાલ જે વાલીઓ છે તેઓ વિદ્યાર્થીના તેઓએ ડીઓને રજૂઆત કરી છે અને આજે ડીઓની ટીમ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર હરી। તો ફીનો વિવાદ અને વિદ્યાર્થીનું પરિણામ રોકી રાખ્યું છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। આ વિદ્યાર્થીનીએ 3જો નંબર મેળવ્યો હતો, છતાં પણ તેને હજુ સુધી પરિણામ નથી આપવામાં આવ્યું। વાલીનો એવો પણ દાવો છે કે અમે ફી ભરી દીધી છે, ફી ભર્યા બાદ પણ આ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે। તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે અને તેની સામે દાદાગીરીનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ભાજપના નેતા ચિરાગ શાહની શાળા સામે આરોપ લગાવાયા છે। ફી ભર્યા બાદ પણ પરિણામ ન અપાતા વાલીમાં ભારે રોષ જોવા મળ્યો છે। દાહોદના લીમખેડામાં આવેલી તીર્થ સ્કૂલનો આ બનાવ છે। સ્કૂલ સંચાલક ચિરાગ શાહ પણ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ચિરાગભાઈ, જે પ્રકારની આ ઘટના સામે આવી છે, વાલીએ એવો આરોપ લગાવ્યો છે કે 10મા ધોરણની આ વિદ્યાર્થી ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી, 3જો નંબર લાવી હતી, છતાં પણ પરિણામ તમે રોકી રાખ્યું છે, એટલા માટે કારણ કે ફી નથી ભરી। એવું નથી મેડમ, એમાં તો શું હતું આ બનાવ? ગઈકાલે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયા ત્યારે મારી જાણકારીમાં આવ્યું છે ગઈકાલે એકચ્યુઅલી એ લોકોએ એલસી માટે અરજી આપી, આપણા ત્યાં એલસી માટેની અરજી આપી એટલે બાકી નીકળતી જે ફીસ માટે આપણે એમને ભાઈ તમારી આટલી ફીસ બાકી છે એ ભરી દો અને એલસી લઈ જાઓ। એટલે એમને સ્પષ્ટપણે આપણને એવું કીધું કે મારી પાસે એલસીમાં પૈસા ભરવા નથી મારી પાસે, અને એટલા માટે મને એલસી આપી દો। તો આપણા તરફથી એમને એમ જ કહેવામાં આવ્યું કે આજે નહીં ભરવાનું તો કંઈ વાંધો નહીં, તમને એલસી આપી દઈશું, પરંતુ તમારી પાસે જ્યારે વ્યવસ્થા થાય ત્યારે ભરી દેજો। તો એમને સદંતર બિલકુલ સ્પષ્ટપણે ના પાડી દીધી, મને એલસી આપી દો। અચ્છા, એટલે અત્યાર સુધી એલસી તમારા તરફથી નથી આપવામાં આવી, બરાબર? ના, એવું નથી। ગઈકાલે જ એમને અરજી આપી ફર્સ્ટ ટાઈમ, અને ગઈકાલની જ આ વિષય છે અને ગઈકાલે આપણે આપણા તરફથી આપવા માટે કીધું, પણ આ વિષય એવો હતો એમને પૈસા ભરવા માટેની જે વાતચીત હતી એમને ભર્યા નહોતા। આપણે એમને એવું કીધું તમે ભરી દો એટલે લઈ લો, આજે નહીં ને કાલે ભરી દેજો, અમે એલસી તો આજે જ આપી દઈશું તમને। કેટલા રૂપિયા બાકી છે? કેટલા રૂપિયા ફીસના બાકી છે? એ મારી પાસે વિગત છે સાહેબ લખેલી આખી,
મારે જોવું પડશે કેટલા રૂપિયા બાકી છે. આશરે કેટલા હશે? 80-90 હજાર રૂપિયાની 90 હજાર રૂપિયાની આજુબાજુ કંઈક બાકી રહે છે. અચ્છા, એટલે એક વર્ષની વિદ્યાર્થીની કેટલી ફીસ હોય છે ના, તમારી? 1 વર્ષની નથી સાહેબ, આ 5-6 વર્ષની બધી ખેંચાતી આ છે ને એ બધી મિક્સ છે આમાં. અચ્છા, એટલે તમે આવું તમારી શાળામાં ચલાયેલો છો કે વર્ષો સુધી વિદ્યાર્થીનું ફી બાકી હોય છતાં પણ તમે અભ્યાસ કરાવો છો? અમે સાહેબ રૂરલ એરિયામાં સ્કૂલ ચલાવીએ છીએ. ઘણી વખત પૂરું વલણ દાખવવું પડે છે અમારે, કેમ કે ઘણી વખત સંસ્થા બધું સમજી વિચારીને જ કરતી હોય છે. છોકરો સારો હોશિયાર હોય ત્યારે અમે એવી બાંધછોડની નીતિ બી ચલાવીએ છીએ, કઈ નહીં આવતા વર્ષે ભરી દેજો, 2 વર્ષ પછી ભરી દેજો. અમે એવું નથી કરતા કે તમે નથી ભરતા તો અમે તમારી સામે કોઈ એક્શન લઈએ. બિલકુલ ચિરાગભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ડીઓ પણ આપણી સાથે જોડાયેલા છે, SK ડામા. હલો જી, જે પ્રકારની આ ઘટના સામે આવી રહી છે કે વિદ્યાર્થીની ફીસ બાકી હતી અને તેને LC આપવામાં વિલંબ થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક તેવો દાવો કરવામાં આવી રહ્યો છે વાલી દ્વારા, આપ શું કાર્યવાહી કરશો જ્યારે આવી ઘટના બને છે ત્યારે? મેડમ, મને ગઈકાલે જ મેસેજ મળ્યો છે અને વિગત મને મળી છે, એટલે આજે જ મેં મારી ટીમ ઓલરેડી સ્કૂલમાં ઇન્સ્પેક્શન માટે, તપાસ માટે ટીમ બનાવીને મોકલ્યા છે. અને ખરેખર વિદ્યાર્થીનું LC કોઈ પણ સંજોગોમાં સંસ્થા રોકી શકતી નથી, આ વેરી સ્પષ્ટ છે. બરોબર, હવે આમાં કેટલી ફી બાકી છે, શું છે શું નહીં, એ તપાસના અંતે બહાર આવશે. પણ FRC દ્વારા જે ફી નોન ગ્રાન્ટેડ શાળા છે એટલે મંજૂર કરવામાં આવી હશે, એ શાળા એમને ફી લેવા માટે એ બાધ્ય છે. પરંતુ એ સિવાયની જો ફી હશે તો એની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. અને કોઈ પણ વિદ્યાર્થીની LC કે માર્કશીટ ફીના લીધે રોકી શકાતી નથી, આવું તમામ આચાર્યોને અમે અવારનવાર કહીએ છીએ. છતાં પણ આ ઘટના મારા ધ્યાને આવી છે એટલે અત્યારે ટીમ ત્યાં સ્થળ પર પહોંચી છે. 3 જણની સંયુક્ત ટીમ જે છે એ મને અહેવાલ સબમિટ કરશે અને પછી અહેવાલના આધારે જો ખરેખર એ રજૂઆત જે છે એમાં તથ્ય હશે તો અમે કાર્યવાહી કરશું જ.